હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. બે નાઇટ પછી બે રજા તો હોય જ, એટલે આજે હતો મારો ડે ઓફ. એટલે આજની મારી મોર્નિંગ લેટ થઈ. સવારે ચા નાસ્તો કરીને થોડું ઘણું ઘરનું કામકાજ કર્યું. કામકાજ પતાવીને હું પહોંચી ગઈ હતી કિચનમાં. અને સેમ રોજની જેમ આજે પણ કંઈ પણ ખાવાની ઈચ્છા નહોતી, એટલે મેં બનાવી લીધું સેલેડ અને આજનું પણ લંચ સ્કીપ કરી દીધું. લંચ કરીને થોડો ઘણો રેસ્ટ કર્યો અને છેલ્લા ઘણા બધા દિવસથી હું વિચારતી હતી કંઈક ફરવા જવાનું, કેમ કે આપણે તો રોજ ફરતા જ હોઈએ છીએ. એટલે મને વિચાર આવ્યો કે આજે મમ્મીને કશે બહાર ફરવા માટે લઈ જાઉં. એટલે સાંજે હું ને મમ્મી થઈ ગયા રેડી અને અમે પહોંચી ગયા હતા કોટના. ભાઈ, મને એમ હતું કે આજે મંડે છે, ચાલુ દિવસ છે, એટલે પબ્લિક નહીં હોય. પણ પબ્લિક એટલી બધી હતી. જો તમે પ્લાન કરતા હોય ચાલુ દિવસમાં કોટના જવાનું તો બિલકુલ ના જતા. પછી મસ્ત મજાના વ્યૂ સાથે અમે ખાઈ લીધા ગરમા ગરમ ભજીયા, અને ચા વગર તો ચાલે જ નહીં, એટલે ચા પી લીધી. અને આજનો અમારો દિવસ બહુ જ મસ્ત રહ્યો. તો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.